सर्वकल्याणकारणं प्रदान सर्वधर्माणां जैनं जयतु महादेव्या कुक्षिरत्नं शब्दजीवितरवात्मजं श्रीराजचन्द्रं वन्दे तत्त्वलोचनं ओम सदा। महापुराण में भगवान श्री नेमिनाथ एमनु जीवन चरित्र આપણે વાંચી રહ્યા છીએ અને આપણે સાથે ચાલી રહ્યા છીએ. જાણે કે કોઈક જગ્યાએ એ નેમનાથ ભગવાનની સાથે આપણું પણ કંઈક અસ્તિત્વ ખૂબ જગ્યાએ તો છે. એમ આ યાત્રામાં, આ જીવન યાત્રામાં, આ ભગવાનની મોક્ષ યાત્રામાં આપણે પણ કંઈક સાથે રહી અને ઉત્તમ નિમિત્ત ધારણ કરીને એ પરમાત્માની નજીક નહીં તો પાછળ તો જરૂર છીએ. પછી જ્યારે આપણી 5 સમવાય કારણોની પરિપક્વતા થશે ત્યારે મુક્તિને તો નક્કી વરવાના છીએ. અહીં આપણે કાલે જોયું કે અચ્યુત સ્વર્ગના 22 સાગરોપમ સુધીની અસંખ્ય વર્ષો એમણે ત્યાં વૈભવમાં કાઢ્યા. દિવ્ય વૈભવો હોય ત્યાં તો, પણ અહીંયા તો એક વૈભવનું સુખ પણ એ જરાય એમને સ્પર્શ્યું હોય અને એનાથી તે મંત્રમુગ્ધ થયા હોય અને કોઈક સમયે એમાં ભળી ગયા એવું ભગવાનને બન્યું નહીં. સ્વર્ગના સુખો પણ જેને ડગાવી શક્યા નહીં. કેમ કે એનાથી વિશેષ તો આત્માના સુખ પોતે માણતા હતા. તો ભાઈ જેનાથી આપણને ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ હોય ને પછી એનાથી નીચેનું સુખ મળે તો પછી કોણ જાય? એક વખત તાજમહાલ હોટલમાં ઉતર્યા હોઈએ, પેલા પ્રિન્સ રૂમમાં, એના શું કહેવાય આપણે તમારું શૂટમાં, તો પછી કોઈ નળબજારની હોટલમાં થોડું જ ઉતરે. એમ અહીંયા આ અચ્યુત દેવના આપણે આપણા નાયક મહાપુરાણના અત્યારે નેમનાથ ભગવાન નાયક છે. તો એ જ્યારે આત્માના સુખમાં અને આત્માના અનંત 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 ગુણોનો જેમને ભોગ હોય એને અહીંયા શું કરે? આ સ્વર્ગના સુખ શું કરે? પોતાની ધર્મપત્ની માત્ર પ્રેમથી એક રોટલો અને સામાન્ય બાફેલું દૂધીનું શાક, એમાં જે મીઠાશ હોય એ તમારા કેટરસની 500 રૂપિયાની થાળીમાં આવે છે તમને? ભાઈ અમને તો નથી આવતું. એટલે અમે તો છેલ્લા 30 વર્ષ ત્યાં જવાનું એ બંધ કરી દીધું. 500 રૂપિયાની કે 1000 રૂપિયાની થાળીમાં એટલો સ્વાદ આવે છે, એમાં પ્રેમ ન હોય, બીજું બધું હોય. અને જેમાં પ્રેમ નથી હોતો ભાઈ એનો સ્વાદ શું આવે? ગોપાલજીભાઈ, શું સ્વાદ આવે? પ્રેમ વિનાની રસોઈમાં શું સ્વાદ આપે? અને અમારા આ બેન બનાવી આપે, ભલે ને કાંઈ ન હોય, પણ પ્રેમ કેટલો હોય? મારું માણસ આવશે, એને આ શાક ગમે છે, મન મહિલાનું રે વાલાયું પરે બીજા કામ કરંતુ તેમ શ્રુત ધર્મે રે મન શુદ્ધ કરે જ્ઞાનાશેપકવન. કેવું છે નહીં? મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંતુ. આખો દિવસ પોતાની જાતને
બીજા અન્ય કામોમાં રોકી રાખે, પણ એનું ચિત્ત ક્યાં હોય? પોતાના પતિમાં હોય. એમ અહીંયા સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ભલે ને ધંધો કરતા હોય કે ઘરમાં બેઠા હોય કે મંદિરમાં ભગવાનની સામે બેઠા હોય, પણ એમનું ચિત્ત ક્યાં હોય? કે પોતાના પતિ તરફ. કોણ છે પોતાનો પતિ? તો કે આત્મા તરફ હોય, ભગવાન તરફ પણ ન હોય. કેમ કે એ પુરુષ ભગવાનને પણ બહારની વ્યક્તિ માને છે. હા હા, એમ અહીંયા પરમ કૃપાળુ દેવના જે દર્શન કરે અને પોતાના આત્માને ભાડે, ત્યારે આનંદ તો ખૂબ આવે, પણ એક ક્ષણ માત્ર સાહેબ આપ અમારામાં નથી. સાહેબ કે ખબર છે, ખબર છે, ખબર છે, અમે છીએ, અમે પણ છીએ, તારી સાથે છીએ, નહીં તો તારી શું શક્તિ હતી કે તું એને મળી શકે? હે, એટલે વાંધો નહીં. અત્યારે ભલે તું કદાચ એમ માનતો હોય કે સાહેબ આપ દેખાતા નથી, પણ અમે તને જોઈએ છીએ ને કે તું ક્યાં છો. એમ આ ભાઈ ઇન્દ્રના ભોગ તુચ્છ લાગે. चक्रवर्ती की संपदा इंद्र सरीखा भोग केवी लागे? भाई नाम लेशु तो जरा कोई ने आम नहीं ना विष्टा देवी लागे. मानव विष्ट सम मानते सम्यक दृष्टि लोग. શું છે? વિષ્ટા દેવી લાગે. કોને? ચક્રવર્તીની સંપત્તિને ઇન્દ્ર સરીખો ભોગ. ઇન્દ્રનો ભોગ હોય, સૌ ધર્મ ઇન્દ્ર, કરોડો દેવો જેની સેવા કરતા હોય. અરે ભગવાનના સમોષણની રચના પણ પોતે ખુદ કરતા હોય. અને ભગવાન જયારે બિરાજે ત્યારે પોતાના કરોડો દેવોની સાથે ભગવાનને વંદન કરવા જાય. એ બધું ભોગ જયારે પોતાને એ ઇન્દ્રને પણ થોડાક સમય માટે પ્રભુનો મેળાપ થાય છે, ત્યારે આ બધી જાહો જલાલી એને તુચ્છ સમ લાગે છે. હા, આત્માનો ભોગ એવો છે. આ ભગવાનને દર્શન કરવા જાય, કરોડો દેવો હોય, આખા નગરોના નગર ભેગા હોય, કેટલા સૂરો વાગતા હોય. અહીંયા તો 4-5 લાવશે, બીજું આજે આવી છે તો આપણી દીકરી 2-3 લાવશે. ત્યાં તો કરોડો વાજિંત્ર વાગતા હોય, પણ એના તરફ જરીએ લક્ષ્ય ન હોય. ક્યારે? જયારે ભગવાનની સામે જતા જતા પોતે અંતર સન્મુખ થઈને પોતાના આત્માનો ક્ષણિક પણ ભોગ લઈ લેતા હોય, તે સમયે 5 ઇન્દ્રિયોનો વેપાર સદંતર ઉપયોગ રહિત થઈ અને આત્માના ઉપયોગ સહિત પોતાનું જ્ઞાન ભંડાર આખું ને આખું ત્યાં ઠલવી લે છે. કાગ વિષ્ટ સમજાણતે ઇન સમ્યક દ્રષ્ટિ લોક. બધાની વિષ્ટા છે ને એ હજી ક્યાંક કોઈક જગ્યાએ કામ આવે, પણ કાગડાની જે વિષ્ટા છે ને એ તો જેવી ફેંકે ને તેવી તરફ સુકાઈ જાય, લાકડું થઈ જાય તરત. આ બધું કેવી રીતે બધું શોધતા હશે એ લોકો આચાર્ય, કે ભાઈ કાગડાનું વિષ્ટા છે એ તરત જ સુકાઈ જાય 2 મિનિટમાં, કોઈને કામ ના આવે. કાગ વિષ્ટ સમગિનતે સમ્યક દ્રષ્ટિ લો. પોતાના આત્માની જ્યાં વેદન શક્તિ કામે લાગી, અરે પ્રભુ એનાથી પૂર્વે 5, 50, 100, 200, 500 પર્યાયો એની છાયાથી એવી તો રંજિત થઈ જાય કે થોડીક સેકન્ડ માટે તો
એનાથી પહેલા હો, અનુભવથી પહેલાની 50, 200, 500, 1000, 2000, 5000, 10,000, લાખ એવી જે પર્યાયો કંઈક એવું લઈને આવે છે કે આખા લોક પ્રત્યે વૈરાગ્ય તો એવો અંદરમાં આવી જાય છે કે એક સમય માત્ર પણ બાર દ્રષ્ટિ જાય રૂચતી નથી. આખું આમ લોક દ્રષ્ટિ સાથે આમ બિલકુલ તોડી નાખ્યું છે. કનેક્શન તૂટતા જાય, એમ લાગે કે આ તૂટતું જાય છે. અને પછી પણ જો એ સમ્યક દર્શનની સન્મુખ થયેલી પર્યાય ડંખ આપે તો આપે, ન આપે તો વહી જાય, પણ એનો પણ જરીએ ખેદ રહેતો નથી. કેમ કે એના માટે બેઠા નથી, એ તો ધ્રુવને પકડીને બેઠા છે. એ આવવું હોય તો આવશે, નહીં આવે તો કાંઈ નહીં. આવો સમ્યક દર્શનનો જેને મહિમા હોય એ પછી અચ્યુત સ્વર્ગના દિવ્ય વૈભવો અથવા તો ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કે સૌધર્મ ઇન્દ્રની ભગવાનને પૂજા કરતી વખતે એક ક્ષણિક માત્રનો જે નૃત્ય કાંઈ કામ એટલો સમ્યક દર્શનનો મહિમા. અને એ મારા પ્રભુને હતો, થોક બંધ હતો. થોક બંધ. આમ બેઠા હોય ને એક સમયમાં નીચે ઉતરી જાય. આપણને ખબર પડે કે ક્યાંક વયા ગયા. દુકાનમાં બેઠા હોય, બધા આવ્યા હોય, ગ્રાહકી વિચાર કરે કે रायचंद कहाँ चले गए? रायचंद, अरे हम सामने बैठे हैं, अपनी ये बात चल रही थी, ये हीरो की, माणिक की, ज्वेलरी की. हाँ 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 हाँ, बस આમ કરીને પાછા આવી જાય. કેટલા ઉપવાસ કર્યા કૃપાળુદેવી, ત્યારે આ સ્થિતિ થઈ. કેટલું તપ કર્યું, કેટલા વર્ષનો સંયમ ભોગવ્યો. અરે પ્રભુ, આ તો કાંઈ જ નહીં, એની કાંઈ શું કિંમત છે ભાઈ? એ તો અંદરમાં રહેલો પરમાત્મા તત્વ જે છે, એ ચૈતન્યનો જે વૈભવ છે, એ એવી પર્યાયને મુગ્ધ કરી દીધી. અને અંદરમાં એનો મહિમા તો ખૂબ હતો, અને બસ એ મંત્ર મુગ્ધ થઈ ગઈ, વળી પડી, ઢળી પડી. જેમ પાણીનું વેણ ઢોળાણ આવતા જેમ ઢળી પડે છે, એમ ઢળી પડી. આવું ધન પ્રભુ કોઈક ભાગ્યશાળીને મળે. આ ધનના ભોગી એટલે વિશ્વમાં એની સંપત્તિને તોલે કોઈ ના આવે. એવા નેમિનાથ ભગવાન અચિંત્યનું આયુષ્ય પૂર્ણ થતા ત્યાં સ્વર્ગમાંથી છૂટી મનુષ્યપણામાં ઉતર્યા. હવે એમનો ત્રીજો પૂર્વ ભાવ હસ્તિનાપુરના રાજા થાય છે, જેનું નામ છે સુપ્રતિષ્ઠ રાજા. તે વખતે આ ભરત ક્ષેત્રના હસ્તિનાપુરમાં રાજા શ્રીચંદ્ર રાજ્ય કરતા હતા. જોયું છે હસ્તિનાપુર? હમણાં હતા ને બધા? હતા ને બધા? ઘણા બધા હતા આમાં હસ્તિનાપુર. તેમના યશસ્વી પુત્ર તરીકે તે અચ્યુન્દ્રે ઇન્દ્રનો જીવ અવતર્યો, જેનું નામ સુપ્રતિષ્ઠિત પડ્યું. તે રાજકુમાર યુવાન થતા તેનો રાજ્ય અભિષેક કરીને મહારાજાએ જીન દીક્ષા ધારણ કરી. આ વાતમાં જરા કંઈક છોકરો કામ જેવો થયો અને સંભાળવા જેવો થયો તો પોતે નિવૃત્ત થઈ જાય. અબજોની નહીં, ખરવોની સંપત્તિ તો પણ જરાક વારમાં છૂટી જાય ને વયા જાય તો તે સંભાળી. આપણે મરણના છેલ્લા સમય સુધી
આપણા દીકરાને કાંઈ પણ સોંપતા નથી. અને એમાં તો ઘણા વરી સલાહકાર પણ હોય કે સોંપવું નહીં હો, આપણે પછી હાથ લાંબો કરવો પડે એવી સ્થિતિ કરવી નહીં, આપણે આપણું સંભાળવું. ખોટી વાત છે, એમ ન કરાય. હા ભાઈ, તારું ભાગ્ય, તારું પ્રારબ્ધ, તારું પુણ્ય તત્વ તારી પાસે છે કે નહીં, કે એ વેચી દીધું છે તે એમ ન કરાય. આપી દેવું જોઈએ, સોંપી દેવું જોઈએ. અને પોતે બસ ધર્મ આરાધનામાં કોઈ ઉત્તમ ક્ષેત્રમાં સહભાગી થઈ અને પોતાના ગુરુ સમક્ષ નિર્ણય કરી અને આત્માની ઉન્નતિના શિખરો કેમ ચઢાય, એક એક પગથિયું કેમ પાસ કરાય, એના બોધ લેવા જોઈએ વિનય અને વિવેકપૂર્વક. બસ આજ તો રહ્યું છે, પછી હવે શું છે? આવી 2, 5, 10, 25 વર્ષ જે હોય તેમાં મારા આત્માનું કંઈક પણ કલ્યાણ કરી લઉં. તો દીક્ષા લઈ લીધી. રાજા સુપ્રતિષ્ઠિત ન્યાય નીતિમાં કુશળ અને આત્મજ્ઞાની હતા. ભાઈ હવે હું વાત કરી, આત્મજ્ઞાનીની ન્યાયની તો શું વાત કરવી. ખરેખર ન્યાય એમનો જ ઉત્તમ હોય છે. ઓલા જજનો ન્યાય ઉત્તમ નથી હોતો, એમ પક્ષપાતી પણ નથી હોતો, પણ એ તો શું કરે, જુબાનીના આધારે એને ચોપડા જોઈને ન્યાય આપવો પડે. અહીંયા જ્ઞાનીને ચોપડા જોવાની જરૂર નથી, કારણ કે એમનો ન્યાય એટલો બધો સુદૃઢ હોય છે કે બસ એમને ખ્યાલ આવી જ જાય છે કે આ માણસ અનીતિથી ચાલે છે અને એનો અત્યારનો જે નિર્ણય છે તે ખોટો છે. તો એને કહે કે આવ ભાઈ, જો એક વાત સાંભળ, આવું ફરી વખત નહીં કરતો, અત્યારે તને રજા દઈએ છીએ, જવા દઈએ છીએ, પણ તારી દરેક પ્રવૃત્તિની અમને ખ્યાલ હોય છે, માટે એવું નહીં કરવાનું. એને એમ ન પૂછે કે કેમ કર્યું, આવું નહીં કરવાનું. એમને ખબર હોય છે કે કર્મને આધીન છે જીવ, ક્યારેક ભૂલ થઈ પણ જાય છે. તો એનો મતલબ એમ નહીં કે બીજી વખત કરશે, જાગ્રત રહેશે. એમ કરીને એને સામાન્ય ઠપકો આપીને એને ક્ષમા કરી દે છે. એવું જ્ઞાનીઓનું હૃદય હોય છે. એટલે સાચા ન્યાયના આપનાર તે જ્ઞાની ધર્માત્માઓ હોય છે. અજ્ઞાની ન્યાય નથી કરી શકતો. એના ન્યાયમાં ક્યાંક ને ક્યાંક તૂટી હોય છે, કેમ કે એને જુબાનીના આધારે ન્યાય આપવો પડે ને. અને જુબાનીમાં તો આપણને ખબર છે, સાક્ષી ગમે ત્યારે ફરી જાય. કયો સાક્ષી ફરી જાય? બોલો, મનુષ્ય જીવતો સાક્ષી છે એ ફરી જાય એમ તો ભલે, પણ અહીંયા આ બેઠો ને સામે અહીંયા એ ફરી જાય, તરત ફરી જાય. તો કે ના ના, અમને ખબર નથી. પણ હવે તમે તો કાલે કહેતા હતા કે હું ત્યાં હતો ને આજે ના પાડો છો. તો કે ના ના, એ કાલે તો મને કોઈ કે દમદાટી આપી હતી, એટલે આજે તો કહું છું નથી. કાલે વળી જેને ના પાડી હોય એ દમદાટી આપી આવે. એમ આપણે અહીંયા સમય સમયના આપણા જે પરિણામ છે એને આત્માને સાક્ષી રાખતા નથી. આપણે મનને સાક્ષી રાખીએ છીએ અને મનથી થતા પ્રત્યેક નિર્ણય એમાં ઘણી બધી ચંચળતા પણ હોય છે, બુદ્ધિની રમત પણ હોય છે, થોડી કંઈક મેલી રમત પણ હોય છે, થોડું કંઈક જુઠ્ઠાણું બી હોય છે, બધું હોય છે. એટલે આપણે કેવા સાક્ષી છીએ આપણી પોતાની પર્યાયના એ પણ આપણને ખ્યાલ હોતો નથી. અને વાત સમ્યક દર્શનની કરીએ પ્રભુ, વાત તો સારી છે, કરવા જેવી છે, પણ આપણી સ્થિતિને પણ પહેલા તપાસવા જેવું છે કે હું ક્યાં છું. એટલે તો કૃપાળુ દેવે બહુ પુણ્ય તેરા પુંજમાં હું કોણ છું લખ્યું. હું આત્મા છું એમ નહીં, હું કોણ છું, ક્યાંથી થયો એમ કરીને વાત લખી. તો તેનો રાજ્યાભિષેક કરી મહારાજાએ જીદ દીક્ષા લઈ લીધી. જાણે કે રાજ જોતા હોય કે દીકરો ક્યારે મોટો થાય અને આ બધું વહીવટ સંભાળે, તો મારે હવે ભલે રાજા નથી, આપણે તો પ્રજા છીએ, તો આપણા માટે આશ્રમોની વ્યવસ્થા છે. સંન્યાસ આશ્રમોની વ્યવસ્થા તો છે, વાનપ્રસ્થાશ્રમ પછી નથી. કૃપાળુદેવે પાઠ પણ લીધા છે, સંન્યાસ આશ્રમ લઈ લેવો, બસ પૂરું થયું. વાનપ્રસ્થાશ્રમ પછી સંન્યાસ આશ્રમ લઈ લેવાય. તો સુનંદા તેમની
પટરાણી હતા. તેઓ હંમેશા જીનદેવની પૂજા કરતા ને જૈન ધર્મની પ્રતિષ્ઠા વધારતા હતા. એક અનુમોદનારૂપ કામ છે ને. અત્યારે આટલી બધી સંખ્યા જ્યારે ભગવાનની પૂજામાં હોય ત્યારે આવનારને પણ એમ થાય કે ઓહો આટલા બધા કરે છે તો નક્કી એમાં કંઈક લાભનું કારણ હશે કે ચાલો હું એ બેસી જાઉં. એમ કરીને અડધા નથી આવતા. મને સમાચાર મળે આમાં અડધા નથી આવતા ભગવાનની પૂજામાં, કે બધા આવે છે, બધા આવે છે. મને કોકે કીધું કે સાહેબ થોડી સંખ્યા ઓછી હોય છે, તમને ખબર હશે, પણ આવવો. કહેવાનો મતલબ એમ કે ભગવાનની પૂજામાં ભલે બુક ન લ્યો, અર્ઘ ન લ્યો, પણ ભગવાનની પૂજા એ તો ભગવાનની ભક્તિ છે ને. બેસવું, આપણે ઘરે શું કામ છે? અહીંયા ચા તો તૈયાર મળવાની છે, નાવા ધોવાનું પાણી ખાલી ભરવું પડે એટલું, બીજું તો કઈ કામ નથી અહીંયા. એટલે બેસવું અહીંયા. પણ ઓછા આવે છે એ અમને ખબર છે. અમને સમાચાર બધા મળે, કેટલા ગેરહાજર છે, શું છે, કોણ નથી આવતું, કોણ આવે છે, કોણ ક્યાં છે. અત્યારે બધી ખબર રાખવી પડે ને ભાઈ, કારણ કે અમારે રિપોર્ટ કરવા પડે રોજના ટ્રસ્ટીઓને, કારણ કે અમારી જવાબદારી છે. નહીં તો અમારો પગાર બંધ કરી દે. હવે રાત તમને એનો પગાર આપીએ પછી, એટલે અમારે ખ્યાલ રાખવું પડે કોણ ક્યાં અત્યારે જાય છે, કોણ આવ્યું હતું, કોણ ગેરહાજર હતું, બધું હિસાબ રાખવો પડે. તેઓ ભક્તિપૂર્વક મુનિવરોની સેવા કરતા. એકવાર તેણે યશોધર મુનિરાજને આહારદાન દીધો. જોયું તો ખરા કેવા પ્રસંગો બને. ત્યારે દેવોએ પ્રસન્ન થઈને તેના આંગણે દુંદુભીનાથને રક્તવૃષ્ટિ કરી. હા, આપણે તો જોતા રહીએ છીએ, કોઈને પૈસા આપી આવીએ તો ઓલા પરભારા વાળા, પરભારા કહેવાય ને, ઓલા બેન્ડ વાજા વાળા પરભારા કે આપણે પૈસા આપી આવીએ 200 રૂપિયા નક્કી કરી આવીને, કોઈક 300 આપે તો એની જોતો ચાલ્યા જાય. આપણે વાત જોતા રહી જઈએ, આવે જ નહીં. પણ આ તો દેવો આવ્યા ઉપરથી, દુંદુભી વગાડી, નાદ કર્યો, રત્નોની વૃષ્ટિ કરી. આ કોનો મહિમા છે? સમ્યક દર્શનનો મહિમા છે. આ કોનો મહિમા છે? સમ્યક દર્શનનો મહિમા છે. તો દુંદુભી, રત્નવૃષ્ટિ વગેરે પંચ આશ્ચર્ય ત્યાં પ્રગટ થયા. એ રીતે તેમણે દીર્ઘકાળ સુધી હસ્તિનાપુરનું શાસન કર્યું. કોણે? નેમનાથ ભગવાનના ત્રીજા ભાવમાં સુપ્રતિષ્ઠિત રાજાએ. તે રાજા એકવાર ચાંદનીની રાતે આકાશમાં શોભા નિહાળતા અગાસીમાં ઉભા હતા. આમ આકાશથી એમને બીજું જગતમાં કંઈ જોવા જેવું ન હોય. આનાથી એ બોધ લેવાનો. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા નેચરલ વસ્તુને જુએ, આ બધા કૃત્રિમને ન જુએ. એમને અકૃત્રિમ વસ્તુમાં રસ હોય, કૃત્રિમ વસ્તુઓમાં રસ ન હોય. એટલે બસ એ આમ આકાશને જોયા કરે, કા વન ઉપવનમાં વયા જાય, કા પહાડમાં ગિરિરાજ ઉપર, કા નદીમાં સંગમમાં, બધું એવી રીતે હોય એમનું ફરવા હરવાનું. તમારી જેમ નાટક, સિનેમા, ચેટક ન જુએ, હોટલોમાં ન જાય. કોણ? સમ્યક દ્રષ્ટિ. એ બધા એવા સ્થળે એમને નેચરલતા ગમે. આત્મા નેચરલ છે ને, તો એ જ ગમે છે. આત્મા કોણ છે ભાઈ? નેચરલ વસ્તુ છે. જરાક પગ ન ચલાવો, કોણ ચલાવે છે પગ? બિલકુલ નહીં. એકદમ સ્ટડી બેસો, બાજુમાં ડિસ્ટર્બ થાય બેઠેલા હોય તેને, ખુરશી ઉપર બેસનાર ખ્યાલ રાખે. હા, અને જરાક થોડુંક આરામ છોડી દો, પાછળની બેગ છોડી દો, જેને પકડી શકાય તેને, થોડુંક આરામથી નહીં. ભગવાનની વાણી સંભળાય છે, વંચાય છે. નેમનાથ ભગવાન મહાપુરાણ તીર્થંકર, કેવલીની વાત વંચાય છે. આસાધનાને દોષિત ન થાવ, દોષ લાગશે, એનું ફળ ભોગવવું પડશે. આસાદ ના થાય પ્રભુ, એકદમ એટેન્શન. હા, ભગવાનની વાણી, ભગવાનનું જીવન ચરિત્ર વંચાય છે ભાઈ. હા, ભલો ઓલો મહારાજ બેઠો હોય ને, તમારે લગ્ન વિધિ કરતો હોય ત્યારે દરેક વખતે સાવધાન બોલે, સાવધાન. હા, બોલે છે કે નહીં? હા, વર પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, પિતાના વરના પિતા સાવધાન. એ ઓલો સમયે સમયે સાવધાન કરે. તો અહીંયા તો પ્રભુ આ ભગવાનની વાણી વંચાય છે. સાવધાન. અમારે કેવું પડે? સાવધાન. પ્રભુ એકદમ પ્રમોદ ભાવથી જરાક આમ બેસો ને તો નહીં, પ્રમોદ નહીં રહે, પ્રમોદ ભાવ નહીં રહે. પછી શું? પ્રમાદ ભાવ રહેશે.
પ્રમોદના બદલામાં પ્રમાદ ભાવ રહેશે, પછી ફેર પડી જશે, પછી તમારી મરજી, તમારે જેમ યોગ્ય રીતે લાગે તેમ. પણ પ્રમોદ ભાવ એટલે ગુણ પ્રમોદ, ભગવાનના યાત્રાની સાથે એમની યાત્રામાં આપણે જોડાઈએ. અને જો પ્રમાદ રહેશે તો સંસાર તો ઉભો જ છે. પેલું બિલ, અજગરનું બિલ મોઢું ખોલીને આમ ઉભું જ છે, ગમે ત્યારે પડી જશો પ્રભુ. તો અહીંયા અગાસીમાં ઉભા હતા. તમારે અગાસી હોય, તમે શું જુઓ અગાસીમાં? સામેવાળાના ઘર, કોણ શું કરે છે. આજે બારી કાલે નહોતી ને આજે તો કે બદલાવી હશે, તો કે ભાઈ આપણી એ તૂટી ગઈ છે, ત્યાં ઘરવાળા આવે ગેલેરીમાં, શું કરો છો? મેં કીધું આ બારી જરા કંઈક સામાવાળાની કાલે તૂટેલી હતી ને આજે બદલી ગઈ. તો કે એ તો બદલાવે ને, તમારે કઈ સૂચતું નથી. માણસ કોઈ થોડું જ રાખે 4-4 વર્ષ 6-6 વર્ષ એમને એમ ચલાવો છો. આજો કેટલી સરસ થઈ ગઈ. આપણે એ જોઈએ. ભગવાને શું જોયું? આકાશમાં, હા, કુદરતને માણતા રહ્યા, જ્યાં કોઈ અકૃત્રિમ કાંઈ જ નહીં, બધું અકૃત્રિમ. અગાસીમાં ઉભા હતા અને વિચારતા હતા કે જેમ અસંખ્ય તારા મંડળથી ઝગમગતું આ સ્વચ્છ આકાશ શોભી રહ્યું છે, જો તો ખરા કેવું આકાશ શોભી રહ્યું છે. એટલા મનુષ્યો નથી શોભતા, કેમ કે એમના વિચિત્રતા છે. એમને તો કર્મફળ ચેતના ભોગવવી છે. કોને? તારા મંડળને, આકાશમાં રહેલા બધા જ્યોતિષ શાસ્ત્ર દેવ વિમાનોને. એમને તો કર્મ ચેતના ફળ ભોગવવું છે. અને તમે કર્મ ચેતનાને ભોગવો છો. જરી આમ, જરી આમ, જરી આમ, જરી આમ, જરી આમ, બધું ફેરફાર ચાલ્યા કરે. કેમ કે તમારે થોડુંક શુભ ભાવ પણ છે, થોડોક અશુભ ભાવ પણ છે. ઓલાને તો એકલો શુભ ભાવ હોય ને કા અશુભ હોય તો એની ધારા ચાલે. એને કર્મફળ ચેતના કહેવાય. કુદરત હંમેશા કર્મફળ ચેતનાને માને છે અને મનુષ્યો કર્મ ચેતનાને માને છે. એટલે ચંચળતા વિશેષ હોય એટલે એ જોતા નથી ભગવાન. અને આમ બી પછી ઘણો સમય સુધી જોવાનું છે ને, એટલે પછી હમણાં શું મનુષ્યોને જુએ જીવો ને પછી જોવાનું જ છે. સમોસણમાં બેસે તો પણ તમે બેઠા છો એ રીતે ન જુએ હો. તમારા શરીરના પરમાણુઓ બધા જુદા દેખાય ને તમારો આત્મા જુદો દેખાય. તમારે આખું શરીર તમારું ધુઆ રૂપે લાગે, એકદમ ધુમાડો જેવું તમારું શરીર. આ પોપટભાઈ આ રીતે બેઠા છે, ધુમાડો લાગે, અને એમનો આત્મા જઈ જુદો લાગે. એમ ભગવાન જુએ છે. ભગવાનની દ્રષ્ટિ એવી છે. કેમ કે એમને કૃત્રિમ વસ્તુ સાથે સંબંધ જ નથી. ન જોવામાં, ન જાણવામાં, ન માણવામાં, ન ભોગવવામાં, કાંઈ. એમને તો બધું અકૃત્રિમ જોઈએ, બધું કુદરત, નેચરલ. મજા પડી જાય. એમ જોજો, અધ્યાત્મનો રસિયો જે જીવ હશે ને એ નેચરલ વસ્તુને બહુ પસંદ કરશે. અને એ પસંદ કરે ને તો એને ક્રિયાકાંડ કરતો હોય ને તો છોડી દેવું, એને અધ્યાત્મમાં વયા જવું. કેમ કે એની પ્રગતિ ત્યાંથી થવાની છે. ખ્યાલ રાખે. યાત્રામાં 100-200 જણા જાઓ, તમે સાથે હો, તમને આ ન ગમે, આ બધું ભગવાન પણ ઓછા ગમે, મંદિરમાં જવું ઓછું ગમે, અને કુદરતને જોવાની ને માણવાની તમને મજા આવે, તો તમારે ટ્રાન્સફર થઈ જવું અધ્યાત્મમાં. ઓલી ક્રિયાવાદ છોડી દેવું છે. હિંમત આવશે એટલી હિંમત છોડી દેવું. કેમ કે તમારું મન ત્યાં કેન્દ્રિત છે, અને જ્યાં મન કેન્દ્રિત હોય ત્યાં તમારું કાર્ય સરળ અને સહેલું થવાનું છે, સહજ થવાનું છે. અહીંયા તો મનની એવી પાછળ પડી ગયા, કર્મોની જેમ મનની પાછળ પડી ગયા. એને એવું વાળે વાત છોડી દો. કોઈ રીતે ન માને તો તપ કરીને પણ એને બાળે. અહીંયા ના પાડે છે કે મનને જીતવાનો એક જ ઉપાય છે, એને જે ગમે તે આપો, પણ તમે છૂટા રહ્યો. એ મજા આવી છે. એને ગમે તે આપો. ક્યારેક અમે એમ કહીએ એને ગમે ત્યારે ન આપો, પણ અહીંયા અત્યારે વાત મજા માણવાની છે એટલે વળી આ વાત કરીએ છીએ. ત્યારે તમે અશુભથી તમારે જાગાવવું હોય તો ત્યારે કહીએ કે માગે તેમ ના આપો એમ. એટલે ફેરો. કેમ કે ભાષા, પ્રવચન, શાસ્ત્ર બધું સાપેક્ષ હોય છે. તો અહીં વાત ઈ ચાલે છે કે મન માગે છે એ આપો, પણ તમે ભળો નહીં. સમજાણું? તમે એમાં ભળો નહીં. જો અશુભ હોય તો ન ભળો, શુભ હોય તો એની જોડે ભળી જાઓ અને એ ક્રિયામાં રોકાઈ જાય.
રોકાઈ જાઓ તો કમ સહજ થશે, સરળ થશે. અશુભમાં ન જોડાઓ. પણ શુભ આવી સૃષ્ટિ જોવામાં જો તમને આનંદ આવતો હોય તો તમારું મન ત્યાં કેન્દ્રિત થવા ઈચ્છા કરે છે, એને ત્યાં લઈ જાઓ તો તમારી પુરુષાર્થની સહજ સ્થિતિએ જે કાર્ય થશે એ બહુ સુંદર થશે. ઓલામાં તાણી તોડીને ખેંચવું પડશે, ઈચ્છા ન હોય તો બેસવું પડશે. ઘણા શું છે, ધ્યાનની શિબિર હોય તો હવે શિબિર છે તો બેસવું પડે, પણ અંદરમાં ભક્તિ કરવાના ભાવ હોય, અંદરમાં એકલા બેસવાના ભાવ હોય, સમૂહમાં બેસવાનો ભાવ ન હોય. પણ હવે નિયમ છે તો શું કરે, જવું પડે. શિબિરમાં જોડાયો છે, પણ એ વાત પણ કઠણ છે, કેમ કે મુનિઓ એમ ધ્યાનમાં જતા નથી અને કોઈ સાધક વ્યક્તિ પણ એમ ધ્યાનમાં શિબિર સાથે જોડાતી નથી. બસ જ્યારે મન થાય ત્યારે જે ઈચ્છા થાય તે કરે. હમણાં ભગવાનની ભક્તિનો ભાવ થયો છે તો એ કરે, પૂજાનો ભાવ થયો છે તો એ કરે, એકાંતમાં બેસવાનું મન થયું છે, શાસ્ત્ર શ્રવણ કરવાનું થાય અને કાંઈ કરવાનો ભાવ નથી તો એમને એમ બેસે. પણ હઠ કરીને કોઈ પણ ક્રિયા કરવામાં આવે એનું ફળ નહીવત મળે છે, ઓછું. આપણે શરૂ કરેલું બપોર 3 થી 4 નો પ્રોગ્રામ કે આવવું અહીંયા, પણ કરવું તમને જેમ ઠીક લાગે તેમ. કર્યું હતું ને, શરૂ કર્યું હતું તો તમને ઠીક લાગે તેમ કરો. આવી જાણો અહીંયા 3 વાગે આપીને 4 વાગ્યા સુધી તમને યોગ્ય લાગે તે પ્રવૃત્તિ કરવી, પણ ઘરે બેસવું નહીં. કેમ કે ઘરે તો પછી શું થાય, કઈક વાતો વળગી જવાય તરત જ. નિમિત્તાધીન જીવ છે ને, તરત જ જડી જાય. એટલે બેસવું અહીંયા, પણ પછી તમારે વાંચવું, કૃપાળુદેવને જોવું, ચિંતન કરવું, ધ્યાનમાં બેસવું, બધું અહીંયા કરવું. તો અહીં બાબત ચાલે છે કે અગાસીમાં ઉભા હતા અને વિચારતા હતા કે જેમ અસંખ્ય તારા મંડળથી ઝગમગતું આ સ્વચ્છ આકાશ શોભી રહ્યું છે, તેમ અસંખ્ય આત્મગુણોના આનંદકારી જગાટથી મારું ચૈતન્ય ગગન પણ શોભી રહ્યું છે, એમ વિચાર કરતા હતા. ભાઈ, તમને જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી સારું છે કે પર વસ્તુ તરફ તમે જરી ભોગવટો લઈ શકો છો. પણ એક વખત જો આત્મદર્શન થયું તો મરી જશો. ભલે ને 20,000નું સોફા લાવ્યા હોય, તમે નહીં બેસી શકો. એટલે વિચાર કરજો, કેમ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા પહેલા આ બહુ જરૂરી છે. પછી તકલીફ થશે. કે ₹1,00,000 ઘડિયાળ તમે નહીં પહેરી શકો, કે 5 લાખમાં હીરાની વીંટી તમે નહીં પહેરી શકો, નહીં પહેરાય તમારે. અરે એક નાનો સિદ્ધચક્રનો દાગો તમે નહીં પહેરી શકો, નહીં પહેરી શકો. કેમ કે એટલું બધું ત્યાં અંદરથી નકાર આવશે પર વસ્તુ પ્રત્યેનો, અને સ્વ વસ્તુ પ્રત્યેનો એટલો મહિમા આવશે કે બસ વારે ઘડીએ મન ત્યાં, બુદ્ધિ ત્યાં, વિચાર ત્યાં, ચિંતન ત્યાં, મનન ત્યાં, ધ્યાન ત્યાં, બધું ત્યાં. એમ અહીંયા આ આપણા સુપ્રતિષ્ઠિત રાજા નેમનાથ ભગવાનનો પૂર્વનો 3જો ભાવ શોભી રહ્યા હતા. એમ અસંખ્ય આત્મગુણોના આનંદકારી જગજગાટથી મારું ચૈતન્ય ગગન કેવું શોભી રહ્યું છે, એમ કરીને અંદર ઉતરી ગયા. જરાવારમાં અંદર ઉતરી ગયા. સાહેબ, અમે અંદર ઉતરીએ છીએ. લીફ 8મા માળે હોય તો તરત જ નીચે ઉતરી જાય છે. 18મા માળે સાહેબ રહીએ છીએ તો અમે નીચે કુવામાં જ ઉતરીએ છીએ. એમ છે, કુવો છે સાહેબ, કુવો જ છે. તમે 20મા માળે જોજો ઉપર જઈને તો તમને કુવો જ લાગશે. તો સાહેબ અમે નીચે ઉતરીએ છીએ ગ્રાઉન્ડ ફ્લોર સુધી. પછી એની અંદર પણ ઘણા હોય છે, અંડરગ્રાઉન્ડ પર 1 માળ હોય, ત્યાં ગાડીની પાર્કિંગ ને આ તે બધું. મુંબઈમાં તો ઘણું બધું હોય. તો સાહેબ આપ તો નીચે કહો છો, અમે તો એનાથી નીચે જઈએ છીએ. એમ સારું છે. શું કરો પછી ત્યાં? બસ ત્યાંથી પછી સીધા ગાડી ઉભી હોય વયા જઈએ. બરોબર, સારું છે. એ નીચે જવાની વાત નથી. હા, ઓહો, તે શોભા અંતરમાં સ્વાનુભૂતિના અતિન્દ્રિય ચક્ષુ વડે દેખાય છે. જોયું? આ ચર્મ ચક્ષુ ત્યાં કામ આવે નહીં, પણ અંતરના
એટલે કે જે સ્વાનુભૂતિથી સ્પર્શાયેલા છે એવા અંતરચક્ષુ અને પર્યાયે જેને ડંખ માર્યો છે એવા અંતરચક્ષુ, જેને અહીં અતિન્દ્રિય જ્ઞાન ચક્ષુ કહેવામાં આવે છે, જેને અહીં પ્રજ્ઞા ચક્ષુ કહેવામાં આવે છે, એના વડે આ આત્માના અનંત ગુણો અને પોતાનું ચૈતન્ય ગગન એટલે નભ આકાશ, ચૈતન્ય આકાશ, જ્યાં અનંત ગુણો જગમગાટ કરી રહ્યા છે, ત્યાં સુપ્રતિષ્ઠિત રાજા આવું ચિંતન કરી રહ્યા છે. ત્યાં તો એક ઘટના બની. ત્યાં તો એકાએક એમ અવાજ આવ્યો, ખર કરતો અવાજ આવ્યો, અને સાથે પ્રકાશનો મોટો ઝબકારો થયો. શું થયું? આકાશમાં ઉલ્કાપાત થયો. એક મોટો તારો ખર્યો. તે જોતા જ રાજાની વિચારધારામાં પણ જાણે એકાએક કડાકો થયો. આપણે જોઈએ છીએ તારા ખરતા જોયા છે. કચ્છમાં રહેતા હોય એને ઘણાને અનુભવ થાય, બહાર ગામ જાય એને પણ થાય. તારા તો જોવાય ખરતા, તો એમાં હું હવે આપું. પણ એમને આ સુપ્રતિષ્ઠિત રાજાએ એમને હલકાપણું ન લીધો. જેવો તારો ખર્યો તો એમણે ત્યાં ક્ષણિકતા દેખાય, કેમ કે એ પણ જ્યોતિષ દેવ છે. એમનું આયુષ્ય પૂરું થતું એમણે જોયું, ક્ષણવારમાં તો નાશ થતો જોયો. આટલું આયુષ્ય, લાંબુ આયુષ્ય, સાગરોપમના આયુષ્યને લઈને સ્થિતિ નાશ થતો એમને જોયો. તરત જ પોતા ઉપર લીધું તો કે ઓહો, આવી ક્ષણિક અવસ્થા, આટલી વારમાં દેહ ભાંગી પડે છે. ઓહો, તરત જ એકાએક કડાકો થયો અને તેનું ચિત્ત સંસારની અસ્તિત્વતા દેખી અને વિરક્ત થઈ. ખાલી આટલો પ્રસંગ બન્યો. જેમ કૃપાળુદેવને જાતિ સ્મૃતિ જ્ઞાનમાં અમીચંદભાઈની ચિત્તા કારણરૂપ થઈ. હવે આપણે પણ રોજ મુંબઈમાં તો રોજ જોઈએ છીએ એવા દ્રશ્યો તો, અને આપણે પોતે પણ ઘણાને છોડી આવ્યા છીએ અને ચિત્તામાં આગે પ્રગટાવી છે. અરે પોતાના બાપાને બાળ્યો છે, દાદાને એને બાળ્યો છે, પોતે અગ્નિદાહ આપ્યો છે, તો ક્યાં વૈરાગ્ય આવે છે? તો કે ઓહો બાપા, જેના ખોળામાં હું રમ્યો, જેની આગળી જાલીને હું મોટો થયો અને આટલો હું એકદમ નિર્ભય થયો, એને આજે હું સળગાવી નાખું છું. એવું સીન તો આપણે રોજ મુંબઈમાં જાણીએ પણ છીએ, સમજીએ છીએ અને આપણે આદર્યું પણ છે. પણ ક્યાં જીવને વૈરાગ આવે છે? તો કૃપાળુદેવને એક આ અમીચંદના પ્રસંગથી આખું પૂર્વનું એમનું જીવન એટલું બધું વૈરાગ્યથી ભરાઈ ગયું અંતર કે જગ્યા ન રહી. અંતરમાં ત્યાં જગ્યા ન રહી તો જાતિ સ્મૃતિ જ્ઞાન પ્રકારે બહાર આવ્યું. એમ આપણને કોઈ પણ અંતરનું દુઃખ જ્યારે થાય છે, વિચારની ધારા જ્યારે ઉપડે છે, ત્યારે એ ધારાને આપણે અધૂરી મૂકી દઈએ છીએ. કોઈ ક્રિયા આપણી પૂર્ણ હોતી નથી, સિવાય કે ખાવાની અને ઊંઘવાની. એ બે ક્રિયા પૂર્ણ હોય, બરોબર છે? બાકી કોઈ ક્રિયા ચિંતવનની, વિચારની ધારા આપણને ઉપડી હોય અને આપણે એને પૂર્ણ કક્ષાએ લઈ ગયા હોઈએ, એમ હજી જીવનમાં બન્યું નથી. સિવાય કે આ બે ચીજ, ગોપાલજીભાઈ, એક જમવાનું અને એક સુહાનું. એની પૂર્ણતા જ્યાં સુધી હજી બે રોટલીની પેટમાં જગ્યા હોય ત્યાં સુધી ઉભા થતા નથી. બસ સંપૂર્ણ આહાર જોઈએ, પેટ ભરાય જ્યાં ત્યાં સુધી. ભલે ઓડકાર બી આવી ગયું હોય તો પણ આપણને હજી જરી ઈચ્છાઓ થયા કરે, મન ચંચળ છે એટલે કંઈક ને કંઈક માંગ્યા કરે. ઓડકાર આવી ગયા પછી પણ આપણે ખાવાનું ચાલુ રાખીએ છીએ. ઓડકાર એમ સૂચવે છે કે બસ પ્રભુ તારી વાત પૂરી થઈ જમવાની અત્યારે, પણ નહીં, એને પણ આપણે ગણકારતા નથી. એને લીધે પણ ઘણો પ્રમાદ આવે છે અને એ પ્રમાદ મન ઉપર એવા ધોરા મારે છે કે એને હંમેશા સૂતેલું રાખે છે. અરે ભાઈ, મન જેટલું જાગ્રત હશે તેટલું કામનું છે. તમે મનને સુવાડવાની પ્રવૃત્તિમાં એને આહાર અને નિંદ્રાનો પ્રકાર ઓછો રાખો. જો નિંદ્રા વધુ આવતી હોય તો આહારને અડધું કરી નાખો, અને જો આહાર અડધું ન થતું હોય તો તમે તપમાં વયા જાઓ.
એક વખત કે બે વખતનો આહાર બિલકુલ છોડી દો, નહીંતર ઉણોદરી તપ કરવામાં લાગી પડો કે જેથી કરીને નિંદ્રાનો પ્રકાર બી ઓછો, જેનાથી પ્રમાદ બી ઓછો, જેનાથી મનની ભૂમિકા ઉપર અનેક પ્રકારના જે વિચારોનું ધમસાણ થાય છે એમાં ફેર પડશે. જો આહાર સાથે નિંદ્રા સાથે તમારા આત્માની પ્રવૃત્તિને નક્કી સંબંધ જાણજો. તમારા કોઈ બીજા વિચારોની સાથે નહીં, પણ આ બે પ્રક્રિયા સાથે તો તમારા આત્માને જરૂર સંબંધ છે, એક નિંદ્રા અને એક આહાર. સ્નેહની વાત છે 15 પ્રકારના પ્રમાદમાં, એને પણ લીધું છે, પણ ઠીક છે, એ પછી ધીરે ધીરે જશે. કેમ કે સ્નેહ જવો એટલે મોહ જવો કઈ સહેલું નથી, એ તો બહુ અઘરું છે, એ કઈ હમણાં તરફ જાય એવું નથી. પણ એના અભ્યાસ દ્વારા એને પણ જરી મંદ પાડી શકાય, બિલકુલ મંદ પાડી શકાય. તો અહીંયા કહે છે કે એક મોટો ચમકારો થયો, તેમ કૃપાળુદેવને પણ અમીચંદભાઈ અને એના દીકરાએ જે અગ્નિદાહ આપ્યો, ચમકારો થયો. તો પૂર્વના એમને 900 ભવોનું ત્યાં બાવળના વડ ઉપર જ્ઞાન થયું. ઉપાશ્રય નહોતું, સ્થાનક નહોતું, ભગવાનનું મંદિર નહોતું. નિમિત્ત શું હતું? નિમિત્ત હતી શમશાન, અને એમાં એક બળતી લાશ, અને સ્થાન હતું, ક્ષેત્ર પોતાનું હતું, બાવળનું વૃક્ષ. શું ફરક પડે છે ભાઈ? તમારો આત્મા તો શમશાનમાં ઈ જ છે, બાવળના વૃક્ષ ઉપર પણ ઈ જ છે, દુઃખના સમયે પણ ઈ જ છે, સુખના સમયે પણ ઈ જ છે, સંપત્તિમાં આરોપો છો તો પણ ઈ જ છે. તમારી પાસે કરોડ રૂપિયા થાય તો પણ આત્મા બદલતો નથી, તમે બદલી જાઓ છો, આત્મા નથી બદલતો. તમારી પાસે કાંઈ નથી, 10,000 કમાઓ છો, 10,000 ખાઓ છો, તો પણ આત્મામાં કાંઈ ફેર પડતો નથી. સમજાણું? ફેર પડે છે તમને. કેમ ફેર પડે છે? કે જેમ જેમ સંપત્તિ પ્રત્યેનો મોહ, આસક્તિ, સંસાર પ્રત્યેની વસ્તુઓ પ્રત્યેની આસક્તિ, મારાપણું, અહંકારપણું જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ નક્કી તમારા પરિણામની અંદર ફેર થાય છે. અને એ પરિણામ જ્ઞાન શક્તિ દ્વારા આત્માને ખબર આપે છે. પછી જેવી ખબર આપે તેવા પ્રકારનું પરિણમન થાય. સુખનું, દુઃખનું, વિકલ્પનું, આકુળતાનું, સંકલ્પનું, એમ અનેક પ્રકારના વિકલ્પો સતત ચાલતા રહે અને એનો કદી પણ અંત આવે નહીં. આ સુખ થવાનો કિમિયો, સુખી થવાનો આ ઉપાય છે. માટે અહીંયા આપણે કઈ બીજું કરાવતા નથી. વ્રત તપ તો પ્રભુ આ છે. એક વખત આ જ્ઞાનને તો તપવો, જ્ઞાનને તપવો એક વખત તપ જ છે. નિર્ણય કરો, જ્ઞાનથી નિર્ણય કરો, યથાર્થ નિર્ણય કરો, અને એ નિર્ણય થતા તમારું પ્રત્યાખ્યાન, ત્યાગ, સાચું ત્યાગ, સાચી જાણકારી, સાચી માહિતી, સાચું પરિણમન, એ બધું સમ્યક પ્રકારે થશે. અને એક દિવસ તમારા આત્માને તમારી સમક્ષ ઉપસ્થિત થવું પડશે, હાજર થવું પડશે. તો એ એકાએક કડાકો થયો, ચિત્ત સંસારથી વિરક્ત થઈ ગયું. તેઓ વિચાર કરવા લાગ્યા કે ગગનમાંથી આ તારો તો ખર્યો, પણ મારું ચૈતન્ય ગગન એવું ધ્રુવ છે કે તેમાંથી નિજગુણનો એક તારો પણ કદી ખરતો નથી. એક તારો પણ ખરતો નથી. અનંત ગુણમાં કોઈ ગુણ ઓછો થતો નથી, એનો અર્થ. અને નથી ખરતો તો એક ગુણ કઈ વધતું નથી. હું વિશેષ ચિંતન કરું તો કોઈ ગુણ મારામાં પ્રવેશે એવું પણ નથી. અને ઓછું કરું તો પ્રમાદને લીધે વયો જાય, મારામાં અનંત ગુણોની ખામી પડી જાય એવું પણ નથી. જુઓ તો ખરા. આમ તો સંપત્તિ ઓછી થતી જાય, પણ આ સંપત્તિ એવી છે કે એમાં ન કદી વધઘટ થાય છે. તો આપણે કઈ સંપત્તિ સારી ગોપાલજીભાઈ? આપણે કોકને આપ્યા હોય ને રહી જાય એ સારું, ઓછી વધી થાય? ગયા વર્ષે 20 લાખ કમાયા અને અત્યારે 15 લાખ નફો થયો, 5 લાખ ગયા. કે આમાં વધઘટ જ ન થાય એ સારું. કઈ સંપત્તિ એકઠી કરવી સારી? ઈ સારી ને? એ સારી. તો એ સંપત્તિનું
પાછું એવું છે કે ઓલી સંપત્તિનું તો માલિક થવા માટે કેટલી બધી માથાકૂટ કરવી પડે ત્યારે થવાય, અને એ થવાય તો થવાય, ભાગ્યમાં હોય તો. પણ આ સંપત્તિના તો તમે બધા માલિક જ છો, બધા તમે એના સ્વામી છો. કાંઈ બહારથી કઈ લેવા જવું પડે એવું નથી, માત્ર પ્રગટ કરવાની જરૂર છે. એક જ દે ચિનગારી મહાબલ, એક જ દે ચિનગારી. બસ લાગી નથી ને જીવ ફર્યો નથી, ફર્યો નથી, ફરી જાય તરત જ. આ એક જ ચિનગારીની જરૂર છે. એક જ બસ. શું આમ છે, આમ જો પતિ વાત પૂરી થઈ ગઈ. આટલી વારમાં તો બધા જપ તપ ક્રિયા યોગ બધું આવી ગયું. હવે આગળ કે નીચ ગુણનો એક પણ તારો કદી ખરતો નથી, એટલે આત્માના અનંત ગુણોમાંથી કોઈ ગુણ પણ મારાથી બહાર વયો જતો નથી. એવી મારી સંપત્તિનો હું સ્વામી, બારના પથરાને ઠીકરા એકઠા કરું, અને મારી સંપત્તિ જે છે જેમાં કદી પણ અનંત કાળમાં વધઘટ થતી નથી, એવાને હું ભૂલી જાઉં. મારા જેવો બુરો કોણ પ્રભુ? હું પાપી છું, હું બહુ મદોમદ કરીને અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારાથી કાંઈ અજાણ્યું નથી. હું માત્ર પશ્ચાતાપથી મારા કર્મજન્ય પાપની ક્ષમા. એક એક શબ્દ બોલે ત્યાં વજન પડે, અને એ વજનનો બોજ વિચાર ઉપર આવે, અને એ વિચારનો બોજ એનાથી સહન ન થાય તો બુદ્ધિ ઉપર મૂકે, અને બુદ્ધિથી એ જયારે સહન ન થાય ત્યારે સત્પુરુષોના ચરણોમાં જઈ અને સાહેબ હું આ પણ જાણતો નહોતો, એ તો આપે લખેલું હું વાંચી ગયો, મને એ પણ ખબર નથી, પ્રભુ આપ કહો તે ખરું. આવું જયારે થાય ત્યારે એને ક્ષમાપનાનો પાઠ બોલ્યો એમ કહેવાય. એ એક જ વખત બોલવો પડે, વારે ઘડી હું બોલવાનું, એકની એક વાત કરવાની. એ તો બેરા હોય ત્યાં કહીએ તો સાંભળો છો, અવાજ ના આવે એટલે વરી પાછું સોણોતા ના સમજાવ. હજી મોટી ઉંમર થાય કરે હું 3, 4, 5 વખત રાડો પાડે ત્યારે માંડ ઓલા ઘરમાં હોય. નામ તો લેવાય નહીં, કેમ કે તે જમાનામાં નામ લેવાતું નથી. અત્યારે તમે હવે નામથી બધું બોલાવો છો, એટલે ત્યારે જરા મુશ્કેલ થાય. એટલે પહેલા તો ખબર ન પડે કોને બોલાવે છે ને કોણ બોલાવે છે. પણ જયંતિભાઈ છે અહીંયા, જયંતિભાઈ ના બાપુજી બોલાવતા હતા. એ રીતે એમને બહુ શોખ હતો, લક્ષ્મી નામ હતું એમનું. આજથી આ વાત કરું છું 70 વર્ષ પહેલાની, ત્યારે બહુ એમને શોખીન હતો. તો ઓલો બધું 40 સિસ્ટમ ત્યારે મસ્જિદ બંદરમાં રેવાની, લીફવાળા ઓલા મારામાં રે, આપણે ભગાવાળા મારામાં નીચે ડાળા બંદરમાં. તો બધી આજુબાજુ પેઢીઓ બધી આપણા કચ્છીઓની જ વસ્તી બધી. તો હવે એમને બોલાવાનું બહુ મન થાય. બધા એ કરે તો એમને ન ગમે, તો કે એ કોણ કરે જો, એટલે એમને નામથી બોલાવવાની શરૂઆત કરી ઘરમાં. પહેલા કે આવતો કે નાલે છે બોલાવી દો. પછી શું કરે કે તેરે બ્લોક તો હતા નહીં કે બેલ મારવી પડે ને અંદરથી ખોલે, એટલે નીચે હોય ને તો ખાંસી ખાય એટલે લક્ષ્મીબેનને ખબર પડે કે આવે છે, એટલે દરવાજો કરે બંધ. દરવાજો બંધ કરે પછી બોલાવે લક્ષ્મી, એટલે બધા ઓલા 40 વાળા બધા બહાર આવે. તો કે આ વળી પેલા વીરજીભાઈ ને આ ઉંમરે શું સૂઝ્યું છે? વીરજીભાઈ નામ હતું. વીરજીભાઈ ને આ ઉંમરે શું સૂઝ્યું છે? પણ આ બધી ક્રિયા પહેલાથી કરાવે હો, કારણ કે બ્લોક તો હતા નહીં, 40 સિસ્ટમ હોય, ઘર તો બધા ખુલ્લા પડ્યા હોય, તો બોલાવવું કેવી રીતે? એટલે ખાંસી ખાય એટલે ખબર પડે લક્ષ્મીબેન ને કે આવે છે, એટલે દરવાજો બંધ કરે. તું પછી દરવાજો બંધ કરે ને બોમ પાડે તો છે ઉતાયડો હોય, પણ લક્ષ્મી એડીએ એને કે દેશીને દરવાજોથી બંધ કરે, ખુલ્લો હોવો ને. એને કે સિંભાઈ તો ભાઈ નામ બોલાવે, પોતાનું ઘરનું માણસ નામ લે તો સારું ન લાગે. ભાઈ કમાલ કરે છે, બીજા બૈરાઓને ખબર નથી પડતી. પણ ત્યારે જમાનો એવો હતો, ભાઈ મારું નામ કોઈ બોલે બોલાવે, તેમાં ઘરનું માણસ બોલાવે પ્રેમથી, કેટલું મીઠું લાગે.
પણ એ કરીને બોલાવવામાં જિંદગી વહી ગઈ. હવે સારું છે, તમને લોકોને બધા મજા છે. અમે હજી નથી લેતા, આજની તારીખમાં હજી નથી લેતા. જો શ્રાવિકા પછી નામ પાડ્યું, નહીંતર હજી અમે રતન કહીને બોલાવીએ નહીં. હમણાં બોલાવી લીધું લ્યો. પણ નથી બોલાવતા, વાસ્તવિક છે, નથી બોલાવતા. તમે સાંભળ્યું છે કોઈ દિવસ? કોઈ દિવસ અમે નથી બોલાવતા નથી. પણ એ બસ પહેલેથી મર્યાદા રહી ગઈ છે તો રહી ગઈ છે. તો નામ કોને ન ગમે? આવી રીતે જી, હા, નામ આવી જાય છે. બરોબર છે, એકદમ નામ આવી જાય છે. એ તો અમારા બાનું નામ છે. મારું ચૈતન્ય ગગન તો ધ્રુવ છે, ધ્રુવ રૂપ ખૂંટો, એવો ખૂંટો, એવો ખૂંટો પ્રભુ કે એમાંથી કોઈ ન તારો ખરે ને ન તારો પ્રવેશ થાય. અનંત ગુણના શાશ્વત વૈભવ, અનંત ગુણનો શાશ્વત વૈભવ, સનાતન શાશ્વત કેતા અનંત 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 કાળ જશે, પણ એમાંથી એક ગુણ ઓછો નહીં થાય. પ્રભુ, એ સંપત્તિનો તું માલિક છો, અને ક્યાં તને સૂઝ્યું પ્રભુ આ 5-50 પાછળ પડી ગયો, અને એનો તને મહિમા એવો આવે. જીભે લબકારા માલે, જીભ ઓલા સાપની જેમ. ઓલો સાપ ઓલા અખાએ કીધું, અખાનો એક સરસ બહુ બોલ છે, સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો જેમ આપ. એમ સાપને ઘેર મળવા એક સાપ ગયો, આમ કરીને પાછો વળ્યો. આગળ એક લીટી છે, એ ઉતરતી નથી, પણ એમ મૂળ એમ છે કે સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો જેમ આપ. એમ અહીંયા ઓલા પોતાની રસીદો હોય, રોજ એની આરતી ઉતાર્યા કરે, જોયા કરે, સવારના ને રાજી થયા કરે. ને એમાં એક કોઈક ગયો તો એ કાગળીઓ થઈ ગયો. ઓલો તો હજી રિઝર્વ બેંકની હોય તો ગવર્મેન્ટ ત્યારે ના પાડે ત્યારે વાત. અહીંયા તો ખબર પડી કે ગયા એટલે ઓલું કાગળીઓ 5 લાખનું હોય, થઈ ગયું કચરામાં નાખવા જેવું. એની કિંમત કાંઈ નહીં. બરોબર છે પોપટભાઈ? કાંઈ નહીં ને પછી એની શું કિંમત? ગયા. પોતે એને 500, 1000, 2000, 5000 પણ આપ્યા નહીં, પણ એ 5 લાખ ગયા. તો કે પછી વળી મનને સંતોષ કરવા કે પંજવારે વ્યાજ તો આવ્યો એમ કરીને મનને મનાવે, બીજું શું કરે? અને પછી વળી કહેવાતા આવે તો કે કાંઈક તો આપશે ને, પતાવટ કરશે ત્યારે જે કાંઈ 10-20 પૈસા આપે તે. અરે તારી સંપત્તિ તો જો પ્રભુ, અનંત 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 રત્નોની ખાણ પ્રભુ તારી પાસે પડી છે, એને છોડી કરી અને આ ઠીકરામાં ક્યાં જોઈએ છે ખરા? ભાઈ ચલાવવું હોય સંસાર તો જોઈએ છે, એની ના નહીં, પણ કેટલું જોઈએ ભાઈ? કેટલું જોઈએ? કઈ રૂપિયાના શાક થાય છે કે રોટલી થાય? કાંઈ નથી થાય. પણ રૂપિયા લીધા વગર જજો થેલી લઈને, ઓલો શાકવાળો આપશે શાક? એ વાત એટલી સાચી છે. નથી કેતા તમે હજી સારા છો, અમને કહી દો કે સાહેબ તમને લાગે છે, નીચે તો ઉતરો. મુંબઈમાં 5-50 ની નોટ ને કેટલી વાર લાગે છે ખર્ચતા. શાકવાળો શાકે ના આપે, એક લીંબુ એ ના આપે. એટલે લીંબુ તો જવા દો, પણ આપણે ઉભા રહીએ ને, એને કહીએ ને કે જરાક લીમડો આપને, તો એ લીમડો આપી દે રોજ તમે જતા હો તો. પણ ક્યારેક એમને એમ કઈ લીધા વગર માગ્યું હોય ને, આમ કહીને નાખે, આમ કહીને તમારી થેલીમાં નાખે. તમને એમ થાય કે બીજી વખત ઉભા રહેવા જેવું નથી. તમે રોજ શાક લેતા હો એની પાસે, પણ એક દિવસ તમે લીધું ન હોય ને લીંબુ માગ્યું હોય, લીંબુ શું આપણે ઓલો લીમડો મીઠો આમ કરીને આમ થેલીમાં નાખશે, જાણે કે ભિખારીને પૈસા આપતો હોય. એટલે આપણને એમ લાગે હવે માંગવું જ નહીં બીજી વખત. હવે એવા પૈસા કરવું શું ભાઈ? શું કરવું છે? આ જો ને અનંત ગુણનું આ શાશ્વત વૈભવ અંદરમાં એક વખત માણ તો ખરો. અરે ખાલી માણ નહીં તો એનો નિર્ણય તો કર. અરે નિર્ણય નહીં તો એક વખત શ્રદ્ધામાં તો લે. નિર્ણય જ્ઞાનથી થાય, શ્રદ્ધા દર્શનથી થાય.
હું આવો છું, હું આવો છું, તોય મજા પડશે તમને. પણ એમને તો કંઈક જુદો વિચાર આવ્યો કે આ અનંત ગુણના શાશ્વત વૈભવથી ભરપૂર મારો આત્મા જ મારું શરણ છે. એમને તો વળી એ વિચાર આવ્યો. જેમ કૃપાળુદેવને 900 ભવની જાતિ સ્મૃતિ જ્ઞાનમાં આવ્યું, પૂર્વ ભવ જોયા, ત્યાં વૈરાગ્યથી એ 8 વર્ષની ઉંમરમાં તો છલોછલ ભરાઈ ગયા. અને પછી જે લેખન ક્રિયા એમની ચાલી, એ 17 વર્ષની પહેલામાં જે લેખન ક્રિયા છે એ વાંચવા જેવી છે, બહુ સુંદર છે. 17 વર્ષની પહેલા અને 8 વર્ષથી ઉપર, 9-10 વર્ષનું જે એમનું સાહિત્ય છે, અદ્ભુત સાહિત્ય છે. તમને કદાચ વાંચવામાં નહીં આવ્યું હોય, કેમ કે એટલી જિજ્ઞાસા પણ નહીં થઈ હોય, વાંચવાનો પ્રયત્ન તો કર્યો ન હોય તો જુદી વાત, પણ એટલો મહિમા બી ના આવ્યો હોય હજી તો કે આ 9 વર્ષનું ક્યાં છે એ તો ખબર નથી. અમે તો વચનામૃત વાંચીએ છીએ, પણ એ 9 વર્ષનું એમનું ઉત્તમ જીવન છે. એક વસ્તુ વાંચવા જેવી છે. તમને એમ થશે કે ઓહો, આટલી નાની ઉંમરમાં આવું બધું, પણ બસ આ તો પૂર્વનું બધું ચાલ્યું આવતું હતું ને લખાતું જતું હતું. કોથળા ભરીને તો લખાઈ ગયું હતું, એટલો માલ લખાયો હતો આ 9 વર્ષમાં. તો અહીં આપણી વાત ચાલે છે કે આ સંસારમાં કોઈ સંયોગ સ્થિર રૂપ નથી કે સરળ રૂપ નથી. વિચાર ચાલ્યા તરત જ, અને તરત જ વૈરાગ્યનું એકદમ લેવલ વધી ગયું. જેમ પાણીની ટાંકીમાં પાણી વધે ને પાણી ઓવરફ્લો થાય અને આપણે પેલું બંધ કરવું પડે સ્વિચ કે નળ જે કાંઈ હોય મોટર, એમ અહીંયા એમણે આ સંસારની મોટર બંધ કરી, પાણી ઓવરફ્લો થયું, વૈરાગ્યથી ભરાઈ ગયા, જ્ઞાન છલોછલ થઈ કરીને કરુણા રૂપે બહાર વહેવા માંડ્યું, નીચે ઉતરી ગયા અને બહાર નીકળી ગયા. તો કે ભગવાન જાય છે, બસ પતી ગયો. આ શું પ્રતિષ્ઠા રાજાએ આજે દીક્ષાનો મહોત્સવ આજે ઉજવી નાખ્યો. ગયા, દીક્ષા લઈ લીધી અને બસ પતી ગયું. જીનરાજ સમીક દીક્ષા લઈ લીધી. ઓહો, આવું બધું થાય. મારું બેટું અહીંયા કોઈ જરાય કાંઈ નથી થતું. કેમ કે ન થાય એનું કારણ છે કે આ સમ્યક દર્શનમાં એક જ્ઞાની હોય છે અને એમને જ્ઞાનીઓને વૈરાગ્યનું એક સામ્રાજ્ય હોય છે, પોતાનું એક આખું આગવું સામ્રાજ્ય સમજાય? વૈરાગ્યનું સામ્રાજ્ય સમજાય? આત્માના અનંત ગુણો જે વૈરાગ્યથી રંજિત થયા છે એનો આખો મહાસાગર, તેના પોતે સ્વામી, એનું સામ્રાજ્ય આખું ત્યાં વર્તતું હોય. જરા વાર લાગે એમને, ને આપણને તો આવે જરા વાર, સમસાની વૈરાગ આવે, પણ પાછું ક્યાં ટકે એનું સમસા. કેટલી વાર ચાયનો ઘૂંટડો નીચે ઉતર્યો નથી, સવારના વહેલા નીકળવું પડ્યું, ભાઈ ગુજરી ગયા, હું કરે પાડોશી, પીવાય નહીં બાજુમાં, કારણ કે લાંબે હોય તો હજી પી આવીએ. પણ હવે પાડોશમાં ગુજરી ગયા હોય, આમ સગાવાલા કાંઈ નથી પણ પાડોશમાં છે. આપણા ઘરે ચાયની સુગંધ આવે એ કંઈ બાજુમાં સારું ના લાગે, એટલે ચાય પીધી ન હોય, પણ 10 સાડા 10 થયા ને ચા ન મળી હોય તો જુઓ મજા. જેવું ઓલું પછી કઈક રજા આપે, હાથ જોડે બધાને, ઓલા છોકરા બિચારા 2-3, તો સીધો પહેલા તો બહાર નીકળે શમશાનની બહાર, એટલે પહેલા હોટલ જુએ નંબર 1. 2 નંબરમાં કોઈ મિત્ર જુએ, કોઈ મળી જાય તો સારું. હલજીભાઈ જરા ચા હલ્દી હલ્દી આવા વૈરાગ્ય ટકે પ્રભુ ક્યાં કરો? વૈરાગ્યની ક્યાં વાત કરવી? ટકતું જ નથી. એક વાત કરશું, પછી શરૂઆત ત્યાંથી કરશું આ વૈરાગ્યની. મારા ગામમાં એક ભાઈ હતા, એમની વાત કરશું. વિશેષ એવા છે, સમય થઈ ગયો. ઓમ શાંતિ. તો આ રાજાનું એક ભાવ, અત્યારે આ સુપ્રતિષ્ઠિત રાજા તો વળી પાછા રિક્ષા લઈ ગયા. આપણે શું કરશું? એ તો વળી પાછા પેલા અપરાજિત હતા ત્યારે દીક્ષા લઈ લીધી. હવે આ સુપ્રતિષ્ઠિત અયોધ્યાના રાજા થયા ત્યારે પણ દીક્ષા લઈ લીધી. આપણામાં કઈ ફેર પડે એવું છે જયંતિભાઈ? નહીં ને? ના પાડે છે, ના પાડે. તમે બોલાવો છો એવી રીતે? તમે એવી રીતે બોલાવો છો બેન ને અમારા? નહીં ને? તો શું કયો? એ તો નામ આપીને દરવાજા બંધ કરાવો. તમારે શું કરો? આ હકીકત છે. આને તો જોક પૂછો, એમને ખબર નહીં હોય, અમને ખબર છે, કેમ કે અમારી બાજુમાં હતા પહેલા. હું એમના બાપુજીના હાથમાં મોટો થયો છું, એમને મને રમાડ્યો છે.
એ લક્ષ્મીબાઈ એમની માં ને એમના બાપુજીએ મને રમાડ્યો છે, એ મને ખબર છે, એટલે મને ખબર છે હો એ આમ કરતા હતા. એક દિવસ પછી હું નાનો હતો ત્યારે પૂછ્યું, મેં કીધું આમ કેમ છે? તો કે ઈ છે જ એવો. કે કોણ? ઈ નહીં હો, એમનો બાપા. એ તો જાય એની વાત કરાય, એમની વાત એમ કેમ કહેવાય? એવો છે એમ ન કહેવાય, તો ડાયા છે. ઓમ શાંતિ.